જે લોકો લોકરક્ષકની તૈયારી કરી રહ્યા છે, જે લોકો પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરી રહ્યા છે, તેમને માટે ખૂબ સારા સમાચાર કહી શકાય એવા ન્યૂઝ મળી રહ્યા છે. આપ લોકોને ખ્યાલ જ હશે, લોકરક્ષક બોર્ડ ભરતી બોર્ડ દ્વારા થોડાક ફેરફાર કરવામાં આવ્યા છે, જેમાં ફિઝિકલ જે નિયમો હતા, ફિઝિકલ સિલેક્શનના જે નિયમો હતા, એમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તો જોઈ લઈએ ઝડપથી કે શું ફેરફાર કરવામાં આવ્યો છે. જો તમે મારી ચેનલ SK ફર્સ્ટ એક્ઝામ સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ સબસ્ક્રાઇબ માય ચેનલ, જેથી કરીને તમે લોકરક્ષકની તૈયારીમાં ખૂબ જ સરળ અને સારી રીતે થઈ શકે. બરાબર, તો જોઈ લઈએ એમાં શું શું ફેરફાર કરવામાં આવ્યો છે, શું નિયમો ફેરફાર કર્યા છે, રિક્રુટમેન્ટ રૂલ્સની અંદર શું ફેરફાર કર્યા છે જોઈ લઈએ. તો પહેલોમાં ફેરફાર જોઈ લઈએ કે શું ફેરફાર છે રૂલ્સની અંદર. જોઈ લઈએ કે લોકરક્ષક ભરતીની અંદર લેવાતી શારીરિક કસોટીમાં હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે, તેના કોઈ ગુણ આપવામાં રહેશે નહીં. મતલબ કે હવે ફક્ત દોડ છે, જે સમયની અંદર તમને કહેવામાં આવશે એ સમયની અંદર તમારે પૂર્ણ કરવાની રહેશે. પહેલાં જે કોઈ 18-20 મિનિટની અંદર આવતા તો પણ પૂરા માર્ક્સ આપતા, પછી 22 મિનિટની અંદર આવતા તો જે પ્રમાણે માર્ક્સનું આપવામાં આવતા એ બંધ કરી દીધું છે. એ સ્ટોપ કરવામાં આવ્યું છે. ફક્ત તમારે જો MCQ ટેસ્ટની અંદર બેસવું હશે તો ફક્ત ને ફક્ત તમારે જે નિયત સમય આપવામાં આવશે એ સમયની અંદર તમારે દોડવાનું રહેશે. એટલે દોડવાનું ચાલુ જ રાખજો મિત્રો, બરાબર, દોડવાનું બંધ નહીં કરતા, જેથી કરીને તમે MCQ ટેસ્ટની અંદર બેસી શકો. બરાબર, જો શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા તમામ ઉમેદવારો ઓબ્જેક્ટિવ MCQ ટેસ્ટમાં ભાગ લઈ શકશે. બરાબર, હવે શું છે કે જો શું ફેરફાર કર્યા, 100 ગુણની MCQ ટેસ્ટ પહેલાં હતી, બરાબર, એના બદલે હવે 200 ગુણનું ઓબ્જેક્ટિવ MCQ ટેસ્ટ પેપર લેવાશે. બરાબર, પાસ થવા માટે ઓછામાં ઓછા 40% ગુણ ફરજિયાત છે. એ યાદ રાખજો, ખૂબ જ મહત્ત્વની માહિતી આ છે. આ તમારે યાદ રાખવાનું છે, જેથી કરીને તમે ફોકસ્ડ રીતે તૈયારી કરી શકો. રાષ્ટ્રીય પરીક્ષા યુનિવર્સિટી અને નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના કોર્સનું પણ એમાં વધારાના ગુણ આપવામાં આવશે. આ પણ એમાં ફેરફાર છે. હજી એક ફેરફાર કર્યો છે કે એમાં તમારે જે શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થવા, ઓબ્જેક્ટિવ ટેસ્ટમાં ભાગ લેવા માટે જે વજન માટે જો પણ ધારાધોરણ હતા એ પણ હવે ફેરફાર કરવામાં આવ્યો છે. ફક્ત દોડને જ માન્યતા આપવામાં આવેલી છે. હવે શારીરિક કસોટીની અંદર MCQ ટેસ્ટની અંદર પહેલાં 100 ગુણ હતા, બરાબર, એને બદલે હવે 200 ગુણ હોવાના છે. બરાબર, અને કલાક પણ આપણી પાસે કેટલી હોવાનો છે? 3 કલાક. ઓબ્જેક્ટિવ છે એની માટે આપણને 3 કલાક મળવાની છે. એટલે 200 ગુણ માટે આપણને મળશે 180 મિનિટ. બરાબર, એટલે આપણી પાસે ટાઈમ છે, એવું નથી કે આમાં આપણી પાસે ટાઈમ નહીં હોય. બરાબર, 200 ગુણ માટે આપણને 180 મિનિટ આપવામાં આવે. તમારે કેટલા માર્ક્સ લાવવાના છે? 40% ગુણ લાવવાના છે, ફરજિયાત છે, તો તમે પાસ ગણાશો. જૂના પરીક્ષા નિયમો વિશે પૈકી સાયકોલોજી, સોશિયોલોજી, IPC, CRPC, એવિડન્સ એક્ટ જેવા વિષયો રદ કરી નીચે મુજબના મુખ્ય વિષયો રાખવામાં આવેલા છે. સાયકોલોજી હતી, સોશિયોલોજી, IPC, CRPC, બરાબર, ક્રિમિનલ પ્રોસિજર કોડ, આ બધી એડવાન્સ એક્ટ છે એ રદ કરી દીધી છે. એની જગ્યાએ નીચેના વિષયો, હવે તમારે આટલા વિષયો જ કરવાના છે. બરાબર, પોલીસ કોન્સ્ટેબલ માટે જોઈ લઈએ કયા છે ફટાફટ. એક રીઝનિંગ એન્ડ ડાટા ઇન્ટરપ્રિટેશન. રીઝનિંગ એન્ડ ડાટા ઇન્ટરપ્રિટેશન છે, તો એના આપણને કેટલા ગુણ છે? 30 ગુણ છે. બરાબર, હવે રીઝનિંગની અંદર ઘણા બધા વિષયો છે, એ તમારે ડિટેલમાં જોઈ લેવા જોઈએ. બરાબર, કારણ કે આપણે પણ રીઝનિંગની અંદરને મોટા ભાગના વિડીયોઝ છે આર બીઇંગ અપલોડેડ ઓન અવર ચેનલ. બરાબર, SK ફર્સ્ટ એક્ઝામ ઉપર મોસ્ટ ઓફ ધ વિડીયોઝ આર અવેલેબલ. ઓકે, યુ કેન ગો એન્ડ એન્જોય વોચિંગ. ઓકે, તમે તૈયારી કરી શકો છો SK ફર્સ્ટ એક્ઝામ ઉપર જઈને, કારણ કે મોટા ભાગના વિડીયો છે આપણે અપલોડ કરી લીધેલા છે. અને રીઝનિંગના મોટા ભાગના જે વિડીયો જે વિષય પર બાકી છે, બરાબર, એ વિડીયોઝ આપણે અપલોડ નજીકના ભવિષ્યમાં કરશું. બરાબર, જે ઝીણવટપૂર્વક વેરીફાઈડ, ક્રોસ વેરીફાઈડ કરીને ટોટલી ક્વેશ્ચન્સ વિલ બી અવેલેબલ ઓન અવર ચેનલ. સો યુ કેન જોઈન અસ વિથ SK ફર્સ્ટ એક્ઝામ. ઓકે, અને ક્વોન્ટિટી એપ્ટિટ્યૂડને આપણે કેટલા હશે? 30.
ક્વેશ્ચન્સ છે એના પણ વિડીયો ધીરે ધીરે આપણે અપલોડ કરી રહ્યા છીએ. તમે જઈ અને ચોક્કસપણે અમારા દરેક વિડીયો જોઈ અને તૈયારી કરી શકો છો, જેથી કરીને તમને પૂર્ણપણે સરળતાથી તમે તૈયારી કરી શકો. કોમ્પ્રિહેન્સિવ ઇન ગુજરાતી લેંગ્વેજ 20, એના પણ કેટલા છે? 20 માર્ક્સ છે. કોમ્પ્રિહેન્સિવ ઇન ગુજરાતી લેંગ્વેજ મીન્સ આમાં તમને વ્યાકરણ નહીં હોય એવું મારું માનવું છે, કારણ કે વ્યાકરણ હોય તો એમાં ગુજરાતી ભાષાના પ્રશ્નો આવ્યા હોત. હવે કોમ્પ્રિહેન્સિવ ઇન ગુજરાતી છે મીન્સ તમારે આની અંદરથી કોઈ ફકરાવાળા હોય અથવા તો એવો ફકરો આપ્યો હોય અથવા તો ઉપર કોઈ આપેલું હોય વસ્તુ, નીચેના ક્વેશ્ચન્સ આપેલા હોય, બરાબર. તમારે સમજણ શક્તિનો ઉપયોગ કરી અને ગુજરાતીના પ્રશ્નોનો જવાબ આપવાનો છે, બરાબર. એમાંથી તમારે 20 માર્ક્સ દેવાના. તો ટોટલ તમારે 80 માર્ક્સનું પેપર પાર્ટ એનું છે, બરાબર. તો 80 માર્ક્સમાંથી તમારે 40% લાવવાના છે. 80 માર્ક્સમાંથી તમારે 40% લાવવાના છે, બરાબર. 40% મીન્સ 80ના 40% મીન્સ 32 માર્ક્સ. 32 માર્ક્સ તમારે પાર્ટ એની અંદર ફરજિયાત લાવવા પડશે. એવું નથી કે નીચેના 120 માર્ક્સમાંથી હું 40 માર્ક્સ લઈ અને કમ્પ્લીટ કરું તો હું 32માં આ પાસ થઈ જશે, એવું નથી. બંનેમાંથી તમારે 40% હોય તો તમે પાસ થશો, અને પછી તમારા કેટલા વધુ માર્ક્સ છે, બરાબર, એને આધારે તમારું સિલેક્શન થશે, બરાબર. નેક્સ્ટ આગળ જોઈ લે. પાર્ટ બીની અંદર શું હશે કે પાર્ટ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, ઓકે, કરંટ અફેર્સ, સાયન્સ એન્ડ ટેકનોલોજી, જનરલ નોલેજ, બરાબર. તો કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયાના હશે 30 માર્ક્સ. કરંટ અફેર્સ, સાયન્સ એન્ડ ટેકનોલોજી, જનરલ નોલેજ એના પણ હશે 40 માર્ક્સ. હિસ્ટ્રી, કલ્ચર, હેરિટેજ એન્ડ જિયોગ્રાફી ઓફ ગુજરાત એન્ડ ભારત એના હશે 50 માર્ક્સ. તો એના એમ થઈને કુલ 120. આમાં ટોટલ 120માંથી તમારે પાસ થવા માટે કેટલા માર્ક્સ જોશે? 48 માર્ક્સ જોશે, અને ઉપર કેટલા જોશે? 32 માર્ક્સ, બરાબર. તો ટોટલ 200 માર્ક્સમાંથી તમારે 40% તમારે ગુણ લાવવાના છે. 32 અને 48 તો બંને સેક્શનમાં મિનિમમ હોવા જોઈએ, તો જ તમે પાસ ગણાશો, અધરવાઇઝ તમે પાસ ગણાશો નહીં. એકમાં વધુ માર્ક્સ હશે અને એકમાં 32થી ઓછા હશે, અથવા તો એકમાં 48થી ઓછા હશે, અને તમારો સ્કોર થતો હશે છતાં પણ તમારી સિલેક્શન થશે નહીં, બરાબર. અને જે બીજો ફેરફાર કર્યો છે કે ભાઈ રાષ્ટ્રીય કોર્સ યુનિવર્સિટી ફોરેન્સિક 2 યુનિવર્સિટીને એડ કરેલા છે, કે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી કોર્સના વધારાના ગુણ પણ આપવામાં આવશે. તો જો તમે SK ફર્સ્ટ એક્ઝામ સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ સબસ્ક્રાઇબ માય ચેનલ અને ધીમે ધીમે અમારા વિડીયો જોતા રહો, જેથી કરીને તમે કોન્સ્ટેબલની એક્ઝામમાં સફળ થઈ શકો.